તો મિત્રો આ જે પથ્થર છે એને તમે જોઈ શકો છો, એની ઉપર તમે જુઓ આ ડ્રોઈંગ જે છે એ બનાવવામાં આવેલું છે અને એ જે ડ્રોઈંગ છે એ પાંદડીનું છે. આપણે એના લાતીના જે એમ કહેવાય કે માલિક છે રમજાનભાઈ, એમને આપણે પૂછ્યું. તો રમજાનભાઈ, આ જે ડ્રોઈંગ છે એ શેના માટે, આ પથ્થર ક્યાં વપરાશે? આ પથ્થર આપણે મંદિરમાં વપરાશે. એટલે આ મંદિર મોટું એમ કહેવાય કે શિખરબંધ મંદિર બનતું હશે. શિખરબંધ મંદિર બને. અને આ આખી લાતી રહી એની અંદર મોટા ભાગે આ તમારા આવા ટાઈપનું બધું મંદિરોનું એવા બધા કામ હાલે આપણે મંદિરના મંદિરના. અને કઈ જગ્યાએ તમારું આવેલું આ રહ્યું? આ આપણે રાધનપુર બાજુ. રાધનપુર બાજુ મંદિર. અને આ તમારું જે લાતીનું જે સ્થળ રહ્યું, કારણ કે આપણા દર્શક મિત્રો આમાં જોઈ રહ્યા છે, ઘણાને કોઈ માની લો કે તમને કોઈ ગામડાની અંદરથી કોઈ મંદિરનું કે કોઈ કામ આપવા માંગતા હોય, બરાબર, તો તમારું એડ્રેસ ખાસ કરીને બતાવી દો આમાં. આપણે કલ્પના ચોકડી, સુરેન્દ્રનગર બાયપાસ રોડ, ધાંગધ્રા. કારખાનાનું નામ શિલ્પી દાતાર શિલ્પ. દાતાર શિલ્પ. તો મિત્રો આ એમ કહેવાય કે લાતીના પોતે માલિક છે અને હું તમને દેખાડું એમનું જે કામ પણ જે છે એ તમે જુઓ. આની અંદર અત્યારે એમ કહેવાય કે નાના નાના સરસ મજાના મંદિરનો આ કયો ભાગ હશે? આપણે કાંગરાનો ભાગ, માથેનો ભાગ આવે. આ ઉપર મંદિરની ઉપરના ભાગમાં જે કાંગરા આવે, આ તો મંદિરના ઉપરના ભાગનો કાંગરાનો જે છે એમ કહેવાય કે અડધા પડધા આની અંદર ફૂલડા થઈ ગયેલા છે અને જે અંદર ઘણું જે અંદર લક્ષી કામ જે છે એ બાકી છે. તો આપણે જે તો લાઈવમાં હું તમને દેખાડું. આ રીતે બધી નકશી જે છે એ કરવામાં આવતી હોય છે. તો આપણે રમજાનભાઈ, આ જે પથ્થર છે એને આ કાપીને શેમાં ઉપયોગમાં લેવાનો? આપણે સજા કહેવાય આને, મંદિરના ઉપરના ભાગે. હા, મંદિરમાં જે પાણી પડે ને એટલે એ પાણી જે રહ્યું આના હિસાબે રડી જાય. રડી જાય. એટલે આ જે કાપીને આ જો ભાગ જે રહ્યો આખો કાપીને એનો ખૂણો ટાઈપનો કરી નાખવાનો. તો આ રીતનું મિત્રો જે બધું કામ છે એ છે. અને આ બધા તમે જુઓ ઘણા ખરા જે પથ્થરો જે છે એને તમે જુઓ નકશીઓ બધી છે કરવામાં આવેલી છે. ખાસ કરીને અમારા ધાંગધ્રાનો એમ કહેવાય કે આ જે પથ્થરનું રહ્યું બહુ મોટામાં મોટું કામ છે. આ પથ્થરની કલાકારીગરીની સાથે બધા અનેક એમ કહેવાય કે ધાંગધ્રાના રમજાનભાઈ જેવા તો એમ કહેવાય કે ઘણા શિલ્પીઓ જે છે, અઢળક શિલ્પીઓ જોડાયેલા છે. ધાંગધ્રા જે છે એ પથ્થરનું હબ અને શિલ્પીનું હબ કહેવાય છે. એમ કહેવાય કે પથ્થરની સાથે ધાંગધ્રા શહેરનો બહુ અત્યંત અને જૂનો અને ગાઢ નાતો રહ્યો છે. ખાસ કરીને આ જે ધરતી રહી એનું નામકરણ મેં તમને કીધું કે ધ્રાંગ પ્લસ ધરા. ધ્રાંગ કહેતા પથ્થર અને ધરા કહેતા જમીન. પથ્થરોની જમીનની સાથે આનો નાતો જોડાયેલો છે. અને તમારા શિલ્પીઓ બધા છે એ તમે જો પથ્થરના કાર્ય સાથે સદાના માટે જોડાયેલા, કાયમના માટે એક જ કામ અને આ પથ્થરનું જ કામ કરવાનું.